વિદ્યાર્થી મિત્રો, શ્રી એનડી રાવલ ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ સુરેન્દ્રનગર ઓનલાઈન વર્ગમાં આપનું સ્વાગત છે। આજે ધોરણ 10 ઇંગ્લિશ વિષયના ટોપિકનું નામ છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ। ટોપિકનું નામ છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ ઓર અથવા એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ। આ ટોપિક ધોરણ 9, 10, 11 અને 12 બધાની અંદર આ પૂછી શકાય છે। આ પ્રશ્ન ક્વેશ્ચન નંબર 32 to 34 मतलब मैच द फॉलोइंग जोड़का जोड़ो योग्य जोड़का जोड़ो नामनो प्रश्न है एम पूछाय छे। एमसीक्यू स्वरूपे 35 to 37 एमसीक्यू स्वरूपना प्रश्न में धोरण 10 में पूछाय छे। कंप्लीट द डायलॉग्स 38 to 40 38 થી 40 नंबरनो प्रश्न डायलॉग्स पूर्ण करो संवाद पूर्ण करो एम पूछाय छे। मार्क्स 9 है। आ 9 मार्क्स में 1 થી 2 गुणनु एक्सचेन्जिंग नाइसिटी पूछाय छे। तो एक्सचेन्जिंग नाइसिटीज माटे चालो आपणे लर्न करिए कि डिफरंट वेज टू से बेस्ट ऑफ लक। आपणे घणीवार बधा विद्यार्थीओने आपणे बेस्ट ऑफ लक कहीए छीए। एक ज बेस्ट ऑफ लक शब्द आपणे याद छे, परंतु देर आर डिफरंट वे टू से बेस्ट ऑफ लक। बेस्ट ऑफ लक कहवाना अलग अलग रीत पण छे, पण आपणे खबर नथी। तो आपणे चालो आपणे एना माटे जोईए। ज्यारे कोई व्यक्ति एग्जाम परीक्षा, इंटरव्यू रूबरू मुलाकात, मैच के कॉन्टेस्ट स्पर्धा में भाग लेवा जवाना होय त्यारे बेस्ट ऑफ लक के ऑल द बेस्ट कहेवामां आवे छे। कोई विद्यार्थी मित्रों कोई परीक्षा, इंटरव्यू, मुलाकात, मैच के स्पर्धा में भाग लेवा जवाना होय त्यारे आपणे स्वाभाविक छे एनी शुभकामनाओं शुभेच्छा आपवा माटे बेस्ट ऑफ लक कहीए छीए अथवा ऑल द बेस्ट कहीए छीए। परंतु ए सिवाय पण घणा बधा वर्ड्स छे जे आपणे खबर नथी। ए आपणुं स्पोकन इंग्लिश अथवा फ्लुएंट इंग्लिश अथवा आपणुं इम्प्रेसिव इंग्लिश बोलवा माटे આપણે આ શબ્દો જાણવા જરૂરી છે અને જે આપણને ઉપયોગી થાય છે। પહેલું છે બેસ્ટ ઓફ લક, આ કોમન છે। ઓલ ધ બેસ્ટ કોમન છે। વિશિંગ યુ લોટ્સ ઓફ લક, વિશિંગ યુ લોટ્સ ઓફ લક, બ્લો ધેમ અવે, ફિંગર્સ ક્રોસ્ડ, આઈ વિશ યુ લક, આઈ વિશ યુ લક, બેસ્ટ વિશીસ, બ્રેક અ લેગ, આઈ હોપ everything will be right, may luck be in your favor, knock them dead, you were made for this, may the good Lord bless you, विद्यार्थी मित्रों बेस्ट ऑफ लक कहवाना अलग अलग रीत है। आनो स्क्रीनशॉट पाड़ी तमारी बुक में लखी नाखजो। डिफरंट वेज टू से गेट वेल सून। कोई व्यक्ति बीमार हो त्यारे आपणे गेट वेल सून नी शुभकामनाओं पाठवे छे, परंतु गेट वेल सून थी पण विशेष घणी बधी अलग रीत छे। तो केवी रीते छे ए आपणे केवी रीते कही सकीए, चालो आपणे जोईए। ज्यारे कोई व्यक्ति बीमार, अस्वस्थ, मांदा अथवा दवाखानामां दाखल थया होय त्यारे गेट वेल सून ની શુભકામનાઓ પાઠવવામાં આવે છે કે જલ્દી સાજા થઈ જાઓ એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। તો કેવી રીતે અલગ શુભેચ્છાઓ છે ચાલો આપણે જોઈએ। ગેટ વેલ સૂન, વિશિંગ યુ સ્પીડી રિકવરી, વોર્મેસ્ટ વિશીસ ફોર અ ક્વિક રિકવરી, I hope you have a swift recovery, and start feeling better very soon, hope your recovery will be a speedy one, wishing you a super fast recovery, life is not the same without you। तो विद्यार्थी मित्रों જ્યારે કોઈ બીમાર વ્યક્તિ માટેની શુભકામનાઓની આમાંથી કોઈ પણ એક યાદ રાખીને આપણે લખી શકશું। નિયમ નંબર 3
ક્રિયાપદના રૂપનું V3 એટલે કે ભૂતપૂર્વનું રૂપ મૂકો. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદનો V3 ખાસ મૂકવું જરૂર પડે છે. અહીંયા તમારે ખાસ પ્રોબ્લેમ થાય છે. એટલે આપણને ક્રિયાપદના ત્રણ રૂપ V1, V2 અને V3 આપણને આવડતા હોવા જોઈએ. નંબર 4, રૂલ નંબર 4, બાય મૂકી કર્તા અથવા કર્તાની કર્મ વિભક્તિનું રૂપ મૂકો. એક કર્તા અથવા યસ હોય તો યસ, રાહુ હોય તો રાહુ, મોના હોય તો મોના, સોના હોય તો સોના, ઐશ્વર્ય હોય તો ઐશ્વર્યા. એવી જ રીતે એક્ટિવ વોઇસમાં કર્તા છે તો પેસિવ વોઇસમાં કર્તા અથવા કર્તાની કર્મ વિભક્તિ મૂકે. આપણે એને એક્ઝામ્પલ છે, દેવ છે બાય દેવ, બોયસ બાય બોયસ, આઈ બાય મી, આ કર્તાની કર્મ વિભક્તિ છે. વી બાય અસ, યુ બાય યુ, હી બાય હિમ, she by her, it by it, they by them. નિયમ નંબર 5, અન્ય શબ્દો છેલ્લે મૂકવા. અન્ય શબ્દો છેલ્લે મૂકવા. હવે આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસ ના ઉદાહરણો આપણે જોઈશું. ચેન્જ ધ વોઇસ કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય. એક જ વાક્યના અલગ અલગ કારણે એક્ઝામ્પલ આપ્યા છે જેથી તમને સમજવામાં સરળતા રહે. પહેલું એક્ઝામ્પલ છે, આઈ ડુ અ પ્રેયર ડેલી. કરતા, ક્રિયાપદો, કર્મ અને શબ્દો. બાકીની શરૂઆતમાં પહેલું સ્ટેપ આપણે કર્મ લેવાનું છે. તો હું શું કરું છું? અ પ્રેયર. તો અ પ્રેયર બાકીનો કાળ છે વર્તમાન કાળ. તો અ પ્રેયર ઇઝ. કર્મ ટુ બી રૂપ. ક્રિયાપદ V3 ડુ નું V3 ડન બાય મી ડેલી. મતલબ કર્મ વાક્યના કાળ મુજબ ટુ બી રૂપ ઇઝ, V3 ડન બાય મી કરતા અને ડેલી અને શબ્દો. સેકન્ડ એક્ઝામ્પલ, આ જ વાક્યનો આપણે કાળ ચેન્જ કર્યો છે. આ ડુ ની જગ્યાએ ડીડ કર્યું છે અને ડેલી ની જગ્યાએ લાસ્ટ નાઇટ કર્યું છે. આપણે જોઈએ કેવી રીતે ફેરફાર થાય છે. આ ડીડ અ પ્રેયર લાસ્ટ નાઇટ. તો કર્મ છે અ પ્રેયર. ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે તો ટુ બી રૂપ વોઝ. અ પ્રેયર વોઝ. ડીડ નું V3 ડન બાય મી લાસ્ટ નાઇટ. થર્ડ એક્ઝામ્પલ, I shall do a prayer tomorrow. હું આવતીકાલે પ્રાર્થના કરીશ. તો કર્મ છે a prayer, પરંતુ વિદ્યાર્થી મિત્રો જોશો અહીંયા ક્રિયાપદનું રૂપ બદલાઈ ગયું છે. shall do છે તો prayer will be done by me tomorrow. મતલબ એવો થયો વર્તમાન કાળમાં છે તો રૂપ is, ભૂતકાળમાં છે તો was, ભવિષ્યકાળમાં છે તો shall be અથવા will be. ચોથું એક્ઝામ્પલ છે, ફોર્થ એક્ઝામ્પલ, I am doing a prayer now. હું અત્યારે પ્રાર્થના કરી રહ્યો છું. આ વાક્યમાં જોશો તો કર્મ છે પ્રેયર, વાક્યના કાળ મુજબ ટુ બી રૂપ ઇઝ. અહીંયા being આવ્યું છે. ચાલુ વર્તમાન કાળ ને ચાલુ ભૂતકાળમાં ટુ બી ના રૂપ પછી being આવે છે. A prayer is being done by me now. ફિફ્થ એક્ઝામ્પલ, I was doing a prayer then. હું પછી પ્રાર્થના કર્યો હતો. વાક્યની કર્મ છે prayer was being done by me then. મતલબ એવો તો જે કાળનું ટુ બી રૂપ, જે કાળનું ક્રિયાપદ રૂપો છે એ જ કાળનું ટુ બી રૂપ અવશ્ય મૂકવું પડે છે. આવી રીતે તમે બીજા બધા કાળના પણ તમે ચેન્જ કરી શકો. કાળની નકાર રચના. કાળની નકાર રચના. એક્ટિવ માંથી પેસિવના વિધાન વાક્યો આપણે જોયા. તો એક્ટિવમાં વોઇસનું નકાર વાક્ય હોય તો પેસિવ વોઇસમાં કેવી રીતે ટ્રાન્સફર કરવું, કેવી રીતે ચેન્જ કરવું એની રચના છે. તો પહેલું કર્મ ટુ બી નું રૂપ કાળ પ્રમાણે જે તે વાક્યનું ટુ બી નું રૂપ આપણે મૂકવું પડશે. ત્યારબાદ નોટ પ્લસ V3 બાય કર્તા અને શબ્દો. આપણે એને એક્ઝામ્પલ જોઈશું. I don't like movies. મને મૂવીઝ ગમતા નથી. તો વાક્યમાં મને શું નથી ગમતા? તો મૂવીઝ. કર્મ બહુવચન છે તો આ. કેમ આર એટલે વેર નહીં? કારણ કે વાક્ય સાદા વર્તમાન કાળનું છે. તો મૂવીઝ આર નોટ લાઇક્ડ. લાઇક્ડ વિથ લાઇક્ડ બાય મી. બીજું એક્ઝામ્પલ છે, she does not sell apples at the market. તો ત્યાં શું વેચતી નથી? એપલ્સ. તો એપલ્સ કર્મ, એપલ્સ બહુવચન છે ટુ બી રૂપ આર નોટ, sell with should by her. she છે એનો by her થયો અને at the market. થર્ડ એક્ઝામ્પલ સાદું ભૂતકાળનું છે. Dimple did not buy a car last year. તો અહીંયા કર્મ છે a car was not. એક વચન છે એટલે માટે was. ભૂતકાળનું વાક્ય છે a car was not by with bought
by Dimple last year. Fourth example, she will not go on help me tomorrow. તેણી મને આવતીકાલે મદદ કરશે નહીં. મને મદદ નહીં કરે, મને મી છે અહીંયા કર્મ પ્રવૃત્તિ છે, આગળ આવશે કર્તાના સ્થાને એટલે બની જશે આઈ, અને હી મોટો હી થઈ જાય, હર મોટો સી થઈ જાય, ધેમ મોટો દે થઈ જાય. આઈ જોડે ટુ બી નું ભવિષ્યકાળ છે, shall not be ને શોર્ટમાં પણ લખી શકાય shan't be. I shall not be અથવા shan't be helped by her tomorrow. આપણે આવી રીતે નકાર વાક્યોને આપણે પેસિવમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. આગળ આપણે જોશું તો પ્રશ્નાર્થ વાક્યો. ઘણીવાર વાક્યમાં એક્ટિવ વસ્તુ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને પેસિવ પ્રશ્નાર્થ જ થવું જોઈએ. એના માટેની રચના ખૂબ અગત્યની છે. તો પહેલા જે ડબલ્યુએસ શબ્દ હોય એ જ ડબલ્યુએસ શબ્દ આવે. માની લો કે ડબલ્યુએસ શબ્દ નથી તો ડબલ્યુએસ શબ્દ ના આવે. વાક્યના કાળ મુજબ ટુ બી રૂપ પ્લસ કર્મ. અહીંયા being એ being ચાલુ વર્તમાન કાળ હોય તો જ being, પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ હોય તો જ being. એટલા માટે એને સ્ક્વેરમાં મેં દોર્યું છે. પ્લસ V3 બાય કર્તા અન્ય શબ્દો. પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ પૂછાય છે, પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ મુકાય છે. Why does he learn English at home? તો ડબલ્યુએસ શબ્દ છે why નો why. પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા ટુ બી રૂપ છે તો why is English learned by him at home? Second example, when do they play cricket at school? તો વાક્ય ડબલ્યુ શબ્દ છે when વાક્યમાં કર્મ છે ક્રિકેટ, પણ વાક્યની શરૂઆતમાં પહેલા when પછી ટુ બી રૂપ is cricket in the play by them at school. આ રચનાને ખાસ આપણે ફોલો કરવાનું છે. વહ has she kept books today? તો અહીંયા વહ ડબલ્યુ શબ્દ છે વહ. અહીંયા books કર્મ બહુવચન છે તો અહીંયા have books પહેલા have પછી books. અહીંયા વાક્યની અહીંયા આગળ has છે કારણ કે કર્તા સી છે એટલા માટે has છે. અહીંયા વાક્યમાં કર્મ બહુવચન છે books એટલા માટે have. વહે have books been kept by her today. અગાઉ આપણે હકાર રચના, નકાર રચના, પ્રશ્નાર્થ રચના. હવે આગળ હુની પેસિવ રચના. હુની પેસિવ રચના ખાસ સમજવી જરૂરી છે. અહીંયા ભૂલ થવાની સંભાવના છે, પોસિબિલિટી છે, શક્યતા છે. તો હુનું પેસિવમાં બાય હુમ, હુનું પેસિવમાં બાય હુમ પ્લસ જે તે કાળનું ટુ બી નું રૂપ પ્લસ કર્મ. અહીંયા ચોરસમાં being અથવા been આવે તો લાગુ પડે તો પ્લસ V3 પ્લસ અન્ય શબ્દો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે કેવી રીતે બનાવવું આપણે એને એક્ઝામ્પલ લર્ન કરીએ છીએ. તો who teaches English in the school? શાળામાં અંગ્રેજી કોણ શીખવે છે? તો આનું પેસિવમાં ફેરવવા માટે તો who નું પહેલા by whom પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પહેલા ટુ બી રૂપ ઇંગ્લિશ કર્મ એકવચન છે એટલે is English teaches shall be taught in the school. મતલબ એવો થયો વર્તમાન કાળનું વાક્ય છે એટલા માટે ટુ બી રૂપ is મૂક્યો છે. સેકન્ડ એક્ઝામ્પલ, who sent messages on my mobile? તો who નું પહેલું સ્ટેપ છે by whom. વાક્યમાં કર્મ બહુવચન છે અને ભૂતકાળનું વાક્ય છે એટલે by whom were messages. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભૂલ ક્યાં કરે છે? by whom પછી સીધું જ કર્મ લે છે પછી ટુ બી રૂપ છે, તે રોંગ છે. તો by whom were messages sent to be sent on my mobile. એક્ટિવ પ્રશ્નાર્થ હોય તો પેસિવ પ્રશ્નાર્થ જ બને. નેક્સ્ટ સેન્ટેન્સ, who is learning tenses now? અત્યારે કાર્ડ કોણ શીખી રહ્યું છે? તો પહેલું સ્ટેપ who નું by whom કર્મ બહુવચન છે by whom are tenses being learned now. હવે અહીંયા તમે જોશો તો અહીંયા ટુ બી રૂપ are પછી કર્મ અને being. તો ટુ બી રૂપ are કર્મ tenses અને being. તો અહીંયા being નો સંબંધ છે કારણ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો એમિજા પ્લસ કર્મ પ્લસ being આવે છે. ફરી વન્સ અગેન by whom are tenses being learned now. તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ભૂલ ક્યાં કરે છે? આગળ બાય આવી જાય પાછળ બાય આવતું નથી. નેક્સ્ટ સેન્ટેન્સ, who has sold a car today? આજે મોટર કોણે વેચી દીધી છે? તો પહેલો સ્ટેપ who નું by whom has a car કર્મ એકવચન છે has a car been sold today. અહીંયા પણ સેમ છે has પછી કર્મ પછી been. અહીંયા ટુ બી રૂપ has અને કર્મ છે a car
અને પછી been અને V3 sold today. આગળ આપણે જોશું તો દ્વિકર્મવાળી વાક્ય રચના એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવા માટે ઘણીવાર વાક્યમાં બે કર્મ હોય છે ત્યારે કેવી રીતે ચેન્જ કરવું એ સમજવું પણ ખૂબ જરૂરી છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ટુ ઓબ્જેક્ટ. બે કર્મ છે, બે કર્મવાળી વાક્ય રચના કેવી રીતે સમજવી એ જરૂરી છે. તો એ આપણે જોઈએ. પહેલું સ્ટેપ કર્મ ફર્સ્ટ વન કર્મ ટુ વિન રો V3 કર્મ નંબર 2 પ્લસ બાય કરતા અને શબ્દ. પણ ઘણીવાર એવી રીતે પણ બની શકે છે પહેલા આ કર્મ આ 2 નંબર આવે તો આ કર્મ નંબર 1 આવે. એટલું ખાસ ધ્યાન રાખવું છે. આપણે એને એક્ઝામ્પલ માં લર્ન કરીએ તો મધર ટોલ્ડ અસ સ્ટોરીઝ લાસ્ટ નાઈટ. તો આમાં બે કર્મ આપણે ગોતી કેવી રીતે મળ્યા? મધર એ શું કહ્યું તો સ્ટોરીઝ. મમ્મી એક મને વાર્તા કીધી તો અસ. તો આ કર્મ અસ છે. પછી શું કહ્યું તો સ્ટોરી. બે દ્વિકર્મવાળી વાક્ય રચનાને બે રીતે પેસિવમાં ફેરવી શકાય. તમને આવડે એ રીતે આપણે બંને રીતે જોઈશું. તો પહેલું કર્મ છે અસ. અસ ને આગળ થઈ જાય વી થઈ જાય. કર્તાના સ્થાને આવે એટલે વી થઈ જાય. હી હોય આગળ આવે એટલે હી થઈ જાય. હ હોય અને કર્તાના સ્થાને આવે સી થઈ જાય. પહેલું સ્ટેપ છે અસ નું વી. ભૂતકાળનું વાક્ય છે ટોલ્ડ. એટલા માટે ટોલ્ડ નું કયું બે વી વેર ટોલ્ડ. ટોલ્ડ નું વી ટોલ્ડ. કર્મ નંબર 2 સ્ટોરીઝ બાય મધર લાસ્ટ નાઈટ. હવે આપણે કે આપણો સર આપણે સ્ટોરીઝ વાળું કર્મ પહેલા લેવું. ઓકે નો પ્રોબ્લેમ. તો સ્ટોરી પહેલા લેશું. તો સ્ટોરીઝ કર્મ નંબર 2 પહેલા લીધું છે. તો સ્ટોરીઝ કર્મ બહુવચન છે, ભૂતકાળનું વાક્ય છે. સ્ટોરીઝ વેર ટોલ્ડ ટુ અસ. અહીંયા જ્યારે આવું કરતા હોય છે કર્મ નંબર 2 તો એને ટુ લગાડવું જરૂરી છે. સ્ટોરીઝ વેર ટોલ્ડ ટુ અસ બાય મધર લાસ્ટ નાઈટ. Next sentence. My teacher is teaching me dancing now. આ વાક્યમાં જોશો તો આપણે જોશું બે કર્મ છે કે શું મારા ટીચર શીખવી રહ્યા છે તો ટેન્સિલ. કોને શીખવી રહે છે? મી. તો મી કર્મ છે ને ટેન્સિલ છે. બંનેમાંથી આપણે વારાફરતી જોઈએ કેવી રીતે બની જાય. તો પહેલું કર્મ છે મી ને આગળ લઈશું I. ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે I am being. ચાલુ વર્તમાનકાળમાં હમણાં જ મેં કહ્યું કે એમ જ્યારે being લાગે તો I am being taught. Tense is આ કર્મ નંબર 2 છે by my teacher now. હવે આપણે કર્મ નંબર 2 ને આગળ લઈ જઈએ તો tenses are being taught to me by my teacher now. વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે કાળની હકાર નકાર પ્રશ્ન અને હુ વાળી રચના આપણે જોઈ. હવે ઘણીવાર આપણા મનમાં એમ થાય કે જો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આપેલ હોય તો કેવી રીતે પેસિવમાં ફેરવવું? એના માટે બહુ સિમ્પલ બાબત છે. જો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આપેલ હોય તો જે તે વાક્યમાં આપેલ સહાયકારક ક્રિયાપદ સાથે બી જોડવામાં આવે છે. કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય એ આપણે લર્ન કરીએ. પહેલા એની રચના ખાસ ધ્યાન રાખવી છે. તો કે સહાયકારક ક્રિયાપદો વાળા વાક્યો. પહેલું છે પેસિવ વોઇસ બનાવો. પહેલું તો કર્મ જે લેતા હતા આપણે એમ કાળ પ્રમાણે. તો સહાયકારક ક્રિયાપદ કેન હતો કેન બી વાક્યમાં. મે આપ્યો તો મે બી. કુડ હતો કુડ બી. મસ્ટ હતો મસ્ટ બી. શુડ હતો શુડ બી. વુડ હતો વુડ બી. પ્લસ V3 બાય કરતા અને શબ્દો. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. We should help the poor in our society. તો we should help the poor in our society. આપણે કોને મદદ કરી? the poor. તો કર્મ છે the poor. વાક્યમાં સહાયકારક ક્રિયાપદ should છે તો should be. માની લો કે must હોય તો must be. માની લો કે can હોય તો can be. અને માની લો કે might હોય તો might be. અહીંયા દાખલા તરીકે બીજું કે may હોય તો may be. તો poor should be. કર્મ સહાયકારક ક્રિયાપદ be. help નો V3 helped by us in our society. માત્ર ને માત્ર કાળ અને સહાયકારક ક્રિયાપદ વાળી વાક્ય રચનામાં એક જ ચેન્જ છે કે આની અંદર ટુ બી ની જગ્યાએ ટુ બી ના રૂપની જગ્યાએ સહાયકારક ક્રિયાપદ પછી બી ઉભા છે. સેકન્ડ એક્ઝામ્પલ લર્ન કરીએ કે he can speak English here. તો કર્મ છે ઇંગ્લિશ. ઇંગ્લિશ કેન બી. તો વિદ્યાર્થી મિત્રો તમે ભૂલ શું કરો છો? ઇંગ્લિશ ઇઝ કરી નાખો છો. વાક્યમાં સહાયકારક ક્રિયાપદ છે તો is અથવા was અથવા are મૂકી શકાય નહીં. પરંતુ વાક્યમાં can છે તો જોડે can be. English can be. speak નું with spoken થાય છે. ઘણા વિદ્યાર્થીઓ સ્પીક કરતા that's wrong. તો English can be spoken by him here. અહીંયા કે શબ્દો છે છેડે મૂકવા પડે છે. હવે નકારાત્મક તમને એમ થાય કે નકારાત્મક તો બહુ સિમ્પલ છે. can એટલે તો can not be. may તો
should not be, must not be, would not be. मतलब કે કર્મ સહાયક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3 બાય કર્તા અને શબ્દો. એને આપણે એક એક્ઝામ્પલ દેશું. He could not solve a puzzle at home. તો કર્મ છે puzzle. આ could છે could not be solved by him at home. આપણને એમ થાય કે નકારાત્મક તો શીખ્યા, એની પ્રશ્નાર્થ રચના હોય તો પ્રશ્નાર્થ રચના શીખવા ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે એક મિસ્ટેક તમારો માર્ક ગુમાવી શકે છે. તો પ્રશ્નાર્થ રચનામાં પહેલા ગદ્ય શબ્દ આપેલ હોય તો સહાયક ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ બી V3 બાય કર્તા અને શબ્દો. એનું એક્ઝામ્પલ જોઈશું. હાઉ કેન હી સોલ્વ માય પ્રોબ્લેમ્સ. ના, તે મારો પ્રશ્ન અત્યારે કેવી રીતે ઉકેલી શકશે? તો હાઉ નું હાઉ, કેન તો કેન, માય પ્રોબ્લેમ્સ પ્લસ બી, કેન માય પ્રોબ્લેમ્સ બી સોલ્વડ બાય હિમ. નાઉ તો આવી રીતે આપણે સહાયક ક્રિયાપદના વાક્યોને આપણે પેસિવમાં ફેરવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટેનો એક ટેક્સ્ટ એટલે કે પેરેગ્રાફ પૂછાય છે. એમાં 3 થી 4 વાક્યો હોય છે. આપણે એક જ આવો પેરેગ્રાફ કેવી રીતે પૂછાય એ આપણે જોઈએ. તો ફર્સ્ટ પહેલા મધર ડઝ અ પ્રેયર એટ 7 am. She makes tea for the family. She does not drink tea at home. She always takes milk at home. I don't like milk. I help my mom in the kitchen. When do you help your parents at home? Who ate sandwich last week? આ પેરેગ્રાફમાં તમે જોશો તો એમાં વિધાન વાક્ય છે, નકાર વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે. બધા જ વાક્યોનું મિશ્રણ કરીને એક પેરેગ્રાફ બનાવ્યો છે, ટેક્સ્ટ બનાવ્યો છે. એને પીસીમાં કેવી રીતે ટ્રાન્સફર કરીએ એ આપણે જોઈએ. શરૂઆત કરીશું તો વાક્યમાં પહેલા છે આ પ્રેયર is done by mother at 7 am. અહીંયા વાક્યમાં તમે જોશો તો પહેલું છે કર્મ a prayer. તો prayer is done by mother at 7 am. બીજા વાક્યમાં કે she makes tea for the family. તો શું બનાવશે? તો tea. તો tea is made by her for the family. વાક્ય વર્તમાન કાળનું છે એટલે ટુ બી રૂપ આપણે ટી પછી is લીધું છે. થર્ડ સેન્ટેન્સ she does not drink tea at home. વાક્ય વર્તમાન કાળનું નકાર છે તો tea is not drunk. અહીંયા ભૂલ થવાનો સંભવ છે. ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ડ્રિંક કરે છે, ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. તો tea is not drunk by her at home. She always takes milk at home. So milk is always taken by her at home. I don't like milk. तो आवाज क्या लगा है? तो milk is not liked by me. I help my mom in the kitchen. So my mom is helped by me in the kitchen. અહીંયા when થી પ્રશ્નાર્થ વાક્ય છે. When do you help your parents at home? તો when પ્રશ્નાર્થ વાક્ય છે. પહેલા to group are your parents helped by you at home. Who ate sandwich last week? તો અહીંયા by whom was sandwich eaten last week?